ભલે ઉનાળો ચાલતો હોય, લૂના વાયરા વચ્ચે ગુજરાતમાં ત્રાટકશે માવઠું। જી હા, કમોસમી વરસાદ થઈ શકે છે। 29મી માર્ચથી 1 એપ્રિલ દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી। અડધો ઇંચ સુધી વરસાદ પડવાની હવામાનની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠું ત્રાટકશે। 30મી માર્ચે કચ્છ અને પાટણમાં માવઠું પડવાની આગાહી છે। 30મી માર્ચે બનાસકાંઠા અને મહેસાણામાં પણ પડી શકે છે માવઠું। 31મી માર્ચે સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છમાં માવઠું પડશે। 31મી માર્ચે મહેસાણા અને આસપાસના વિસ્તાર જેમ કે પાટણ, બનાસકાંઠામાં પણ માવઠું થઈ શકે। 31મી માર્ચે સાબરકાંઠા, વડોદરા, ભરૂચમાં પણ થઈ શકે છે માવઠું। તો 30 માર્ચે બનાસકાંઠા, મહેસાણામાં માવઠું આવી શકે। 31મી માર્ચે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં વરસાદ આવી શકે છે। કમોસમી વરસાદ જે ખેડૂતોની ચિંતા વધારશે। સાથે 31મી માર્ચે સાબરકાંઠા અને વડોદરામાં પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભરૂચ, આણંદ અને પંચમહાલમાં પણ 31મી માર્ચે વરસાદ પડી શકે છે। આ કમોસમી વરસાદ જે લોકોની ચિંતા વધારશે, સાથે રોગચાળો પણ વકરી શકે છે। 1 એપ્રિલે પણ વરસાદની આગાહી છે। ભાવનગર અને ખેડામાં કમોસમી વરસાદ પડી શકે છે। 1 એપ્રિલે આણંદ અને નર્મદા તેમજ છોટાઉદેપુરમાં પણ માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે 1 એપ્રિલે દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે। 1 એપ્રિલે અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે।